આકાશવાણી અમદાવાદ વડોદરા હવે પ્રસ્તુત છે વિધાનસભાની સાપ્તાહિક સમીક્ષા, જેના લેખક છે ઇમ્તિયાઝ ઉજ્જૈનવાલા. ગુજરાત વિધાનસભા ગૃહમાં આ સપ્તાહે સોમવારથી શુક્રવાર એમ 5 દિવસમાં કુલ 6 બેઠકો મળી હતી. સોમવાર 3 માર્ચના રોજ નાણાં અને ઉર્જા સહિતના વિભાગોના પ્રશ્નો ચર્ચાયા હતા અને ત્યારબાદ પૂરક માંગણી પર ચર્ચા થઈ હતી. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પ્રશ્નોત્તરી દરમિયાન જવાબમાં જણાવ્યું હતું કે અમદાવાદ અને સુરત જિલ્લામાં છેલ્લા 2 વર્ષોમાં ખોટા બિલોથી 3,456 કરોડ રૂપિયાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ ચોરી પકડાઈ છે. અમદાવાદમાં 2023ના વર્ષમાં 1,257 કરોડ અને સુરતમાં 1,180 કરોડ રૂપિયાની ચોરી પકડાઈ છે, જ્યારે 2024ના વર્ષમાં અમદાવાદમાં 928 કરોડ રૂપિયા અને સુરતમાં 90 કરોડ રૂપિયાની ઇનપુટ ટેક્સ ક્રેડિટની ચોરી પકડાઈ છે. બીજી તરફ 31 ડિસેમ્બર 2024ની સ્થિતિએ ગુજરાતમાં છેલ્લા 1 વર્ષમાં 496 કરોડની જીએસટીની ચોરી પકડવામાં આવી છે, જેની સામે રાજ્ય સરકાર દ્વારા 246 કરોડ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. વિધાનસભા ગૃહમાં મંગળવારે 2 બેઠકોનું આયોજન કરાયું હતું. પ્રશ્નોત્તરીકાળ દરમિયાન રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં મેડિકલ અને શિક્ષણમાં 450 અંડર ગ્રેજ્યુએટ અને 1011 પોસ્ટ ગ્રેજ્યુએટની બેઠકો ટૂંક સમયમાં વધશે. બેઠકો વધે તે માટે નેશનલ મેડિકલ કાઉન્સિલમાં દરખાસ્ત મોકલવામાં આવી છે. અને એક સવાલના જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં 286 સિંહ તથા 456 દીપડાના મોત થયા છે. ગુજરાતમાં સિંહો અને દીપડાના મોતને રોકવા માટે સિંહોને રેડિયો કોલરિંગ કરી મોનિટરિંગ કરવામાં આવે છે, તેમજ ચેકિંગ નાકા પર સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે. સાસણ ખાતે હાઈટેક મોનિટરિંગ યુનિટની રચના કરવામાં આવી છે. રાજુલા પીપાવાવ રેલવે ટ્રેકની આજુબાજુ ચેનલિંગ ફેન્સિંગ કરવામાં આવ્યું છે. અભયારણ્ય વિસ્તારના જાહેર માર્ગો પર સ્પીડ બ્રેકરો તથા સાઇન બોર્ડ મૂકવામાં આવ્યા છે. બીજી બેઠક દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોમાં સ્થૂળતા ઘટાડવા માટે અભિયાન ચલાવવાની જાહેરાત કરી હતી. મંગળવારે વિશ્વ મેદસ્વીતા દિવસ નિમિત્તે વિધાનસભામાં નિયમ 44 હેઠળ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં મન કી બાત કાર્યક્રમમાં લોકોમાં વધતી જતી મેદસ્વીતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ વિષયને ગુજરાત સરકારે પણ ગંભીરતાથી લીધો છે. આધુનિક જીવનશૈલી અને ખાનપાનની આદતોને કારણે બેઠાડું જીવન જીવનારા લોકોમાં શારીરિક સ્થૂળતા વધી રહી છે. આ બાબતે કાળજી રાખવામાં ન આવે તો લોકો અનેક બીમારીઓમાં સપડાશે. જેથી લોકોમાં મેદસ્વીતા ઘટે તે માટે રાજ્ય સરકાર ચાલુ વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજીને અભિયાન ચલાવશે. સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત માટે સરકાર પ્રતિબદ્ધ છે. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે મેદસ્વીતા સામે અભિયાન શરૂ કરનારું ગુજરાત દેશનું સૌપ્રથમ રાજ્ય બનશે. આ સંદર્ભે સરકાર એક મોબાઈલ એપ લોન્ચ કરશે, જેમાં રજીસ્ટ્રેશન સાથે વ્યક્તિનું વજન અને ઊંચાઈની માહિતી અપાશે. સાથે કેટલી ઊંચાઈ માટે કેટલું વજન હોવું જોઈએ એની સંપૂર્ણ માહિતી લોકોને મળશે. તેમજ શાળા કોલેજોમાં સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવશે. બુધવારે પ્રશ્નોત્તરી દરમિયાન વિધાનસભાના કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ દાહોદ જિલ્લામાં મનરેગા યોજનાના કામોમાં 100 કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાનો ગંભીર આક્ષેપ કરીને વિજિલન્સ તપાસની માંગણી કરી હતી. જેના જવાબમાં રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે અત્યારે લોકપાલ કક્ષાએ આ કેસની તપાસ ચાલી રહી છે. વિપક્ષે જણાવ્યું હતું કે મનરેગા યોજનામાં એકલા દાહોદના દેવગઢ બારિયા અને ધાનપુરા તાલુકામાં થયેલા ભ્રષ્ટાચાર અંગે સરકારને પુરાવા સાથે રજૂઆતો કરવામાં આવી છે, છતાં યોગ્ય તપાસ થતી નથી. જેની કાર્યવાહી જ શંકાના દાયરામાં છે તેવા ટીડીઓ કક્ષાના અધિકારીઓ મારફત આ કિસ્સામાં તપાસ થાય એ યોગ્ય નથી. સરકારના મંત્રીએ લોકપાલ મારફત તપાસ ચાલી રહી હોવાનું જણાવીને કહ્યું હતું કે રિપોર્ટ આવશે એટલે સરકાર દ્વારા જે તે જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. પ્રશ્નોત્તરી દરમિયાન પૂર્વ રાજ્યમંત્રી એવા ધારાસભ્ય રમણ પાટકરે બાગાયતી ખેતી અંગેના સવાલમાં જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં કેરીના પાકમાં નવતર રોગ દેખાયો છે, જેમાં બધી કેરીઓ ઉપરથી સફેદ થઈ જાય છે, જેને કારણે કેરી પકવતા ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે. રાજ્ય સરકારે આ સંદર્ભે ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવવી જોઈએ. જેના જવાબમાં આદિજાતિ વિકાસ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે આ અંગે ખેતીવાડી વિભાગ પાસેથી રિપોર્ટ મેળવીશું અને તે પછી જે તે કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાતમાં 327 સરકારી પ્રાથમિક શાળાઓ એક જ ઓરડામાં ચાલે છે અને જમીનની ઉપલબ્ધતા ન હોવાને કારણે તેમજ બાળકો અને શિક્ષકોની સંખ્યા ઓછી હોવાના કારણે 327 સરકારી પ્રાથમિક શાળાઓ માત્ર એક જ વર્ગખંડમાં ચાલે છે. આ બધી શાળાઓમાં એક જ ઓરડામાં બધા વર્ગના વિદ્યાર્થીઓ એકસાથે બેસાડી ભણાવવામાં આવતી હોવાથી વિદ્યાર્થીઓના ભણતર ઉપર માઠી અસર થાય છે.
તો આ પરિસ્થિતિ ક્યાં સુધી ચાલશે તેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે બધી શાળાઓમાં જરૂરિયાત પ્રમાણે વધુ ઓરડાનું બાંધકામ કરવામાં આવશે. ગુજરાતમાં ગ્રાન્ટેડ માધ્યમિક સ્કૂલમાં 2317 શિક્ષકો તથા 900 આચાર્યની જગ્યા ખાલી હોવાનું પણ જણાવાયું હતું. અન્ય એક સવાલના જવાબમાં રાજ્યના મત્સ્ય ઉદ્યોગ મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતના 144 માછીમારો અને 1173 નૌકાઓ હજુ પણ પાકિસ્તાનના કબજામાં છે. છેલ્લા 2 વર્ષમાં 432 માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી છોડાવવામાં આવ્યા છે. ગૃહમાં ગુરૂવારે પ્રશ્નોત્તરી દરમિયાન જાહેર થયું હતું કે ગુજરાતમાં અત્યારે 5.40 લાખ બાળકો કુપોષણનો શિકાર છે. કુપોષણની નાબૂદી માટે ગુજરાત સરકારે છેલ્લા 2 વર્ષમાં 509 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. કુપોષણ સામેની લડાઈના કારણે ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્યામાં છેલ્લા 1 વર્ષમાં 1.5 લાખ જેટલા બાળકોનો ઘટાડો થયો છે. સી પ્લેન યોજનાના સવાલમાં જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે સી પ્લેન ઉડાન ફરી એકવાર શરૂ થાય તેવું રાજ્ય સરકાર આયોજન કરી રહી છે. સી પ્લેન યોજના પાછળ રાજ્ય સરકારે 19 કરોડ 50 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિધાનસભાની સાપ્તાહિક સમીક્ષા, જેના લેખક હતા ઇમ્તિયાઝ ઉજ્જૈનવાલા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.